હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજની રેસીપીમાં મેં લીલી મેથીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે માર્કેટમાં લીલી મેથી બહુ સરસ મળતી હોય છે. ત્યારે તમે પણ ભરપૂર માત્રામાં મેથીનો ઉપયોગ કરી અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. લીલા શાકભાજી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પણ એ લીલા શાકભાજી કાયમ સારા નથી મળતા હોય, પણ અત્યારે શિયાળામાં તો વિશેષ સારા મળે છે. તો આજની રેસીપી બનાવવા માટે અહીંયા મેં ચણાની દાળ 2 વખત ધોઈ લીધી છે અને આને પલાળવા માટે રહેવા દઈશ. આમાં તમારે મગની દાળનો ઉપયોગ કરવો હોય તો એ પણ લઈ શકાય. 3-4 કલાકમાં જ ચણાની દાળ પલળી જાય છે. તો આપણે જોઈ લઈએ. જો સરસ રીતે તૂટી જાય છે તો ચણાની દાળ પલળી ગઈ છે. અને બહુ આપણે ઉતાવળ હોય તો પાણી ગરમ કરીને પલાળી રાખવાની, એટલે જલ્દી પલળી જાય. હવે આમાંથી બધું પાણી નીકળી જાય એવી રીતે આપણે મોટી ગરણીમાં રાખી દઈશું ચણાની દાળને. હવે આ લીલી મેથી મેં ધોઈને ડબ્બામાં ભરીને ફ્રીજમાં રહેવા દીધી હતી અને આ મેથીની કૂણી દાંડલી હોય એ મેં રહેવા દીધી છે. હવે આપણે આ લીલી મેથીને બારીક સમારી લેવાની છે. અત્યારે મેથી બહુ સારી મળતી હોય છે ત્યારે મેથીનો આપણે વધારે ઉપયોગ કરી લેવાનો. આપણે થેપલા, મુઠિયા, શાક અને ભજીયા તો બનાવતા જ હોય છે, પણ આ રેસીપી પણ તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આના માટે 2 જે મીડિયમ તીખા મરચાં હોય એ લીધા છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને બારીક સમારેલા ધાણા લીધા છે અને આમચૂર પાવડર, તમારે લીંબુનો રસ લેવો હોય તો એ પણ લેવાય, અને તલ. અહીંયા આદુ અને મરચાં મેં સમારી લીધા છે, એને મિક્સરના જારમાં લઈ લઈશ. હવે આ ચણાની દાળમાં પાણી નીકળી ગયું છે, બધું પાણી નીતરી ગયું છે, એટલે આને પણ હું બાઉલમાં લઈ લઈશ. અને જો તમારે થોડી રહેવા દેવી હોય દાળ એમાં નાખવા માટે તો રહેવા દેવાની. અને આમાં હવે આપણે બિલકુલ પાણી નાખ્યા વગર આને આપણે ક્રશ કરવાનું છે. મિક્સરને પલ્સ મોડમાં ઓન ઓફ કરતાં આપણે આવી રીતે એને અધકચરું આવું કરકરું દળી લેવાનું છે. પાણીનો આપણે આમાં બિલકુલ ઉપયોગ નથી કરવાનો. અને જો તમે આ જારમાં ના ફાવે તો જે ચટણીનો નાનો જાર આવે ને એમાં થોડું લઈ અને ક્રશ કરી લેવાનું. એમાં થોડું જલ્દીથી ક્રશ થઈ જાય છે. આમાં થોડી આ ક્વોન્ટિટી ઓછી પડે એટલે થોડી વાર લાગે છે. હવે આને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને હવે આમાં જરૂરિયાત પ્રમાણેના મસાલા કરી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, ધાણા જીરું પાવડર લઈશું, થોડો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર લઈશું. અને હવે આમચૂર પાવડર છે એ લઈશું, બારીક સમારેલા ધાણા અને તલ. ગળપણ માટે 1 ચમચી ખાંડ લઈશું. અને આમાં થોડું તેલ પણ તમે એડ કરી દેજો, મારે દેખાડવાનું રહી ગયું છે. હવે આ બધું મિક્સ કરી અને હવે આમાં આપણે બારીક સમારેલી મેથી છે એ એડ કરી દઈશું. અને આ બધું હાથથી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. એટલે આમાં તમને મેથી વધારે લાગશે, પણ આ આપણે તળવાનું છે એટલે કડવું બિલકુલ નહીં લાગે. હવે આ બધી જ મેથી એડ કરી દઈશું અને બધું સારી રીતે આવી રીતે મિક્સ કરી લઈશું. આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આનું હવે આપણે આ ટિક્કી બનાવી દેવાની છે. ટિક્કી કહો કે વડું કહો એવી રીતે આપણે બનાવી લેવાનું છે. વડાની જેમ હાથમાં લઈ અને થેપી લેવાનું છે. હવે હાથ ધોઈ અને તેલવાળા કરી લીધા છે. હવે આની હું ટિક્કી બનાવી લઈશ. તો અહીંયા મેં આ ચણાની દાળનો ઉપયોગ કર્યો છે, પણ તમે આને બદલે ચણાની દાળ અને મગની દાળ મિક્સ કરો તો પણ સરસ લાગે. હવે એક બાજુ આપણે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને આ બાજુ આપણે ટિક્કી તૈયાર કરી લઈએ. અને જો તમે અગાઉથી પણ આવી ટિક્કી બનાવીને રાખી દો અને જ્યારે જરૂર હોય ત્યારે પણ તળીને ગરમા ગરમ ખાઈ શકાય. તો આવી રીતે બધી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે તળી લઈશું. તમે હાફ ફ્રાય કરીને રાખી દો તો પણ ચાલે, અને ફરીવાર પછી ગરમ ખાવી હોય ત્યારે બીજી વખત ફ્રાય કરવાની. તો અહીંયા
ગેસ પર મેં તેલ રાખી દીધું છે ગરમ થવા માટે. તેલ ગરમ થઈ ગયું છે. હવે બધી ટિક્કી તળી લઈશું. તો આમાં મેથીનો ભરપૂર ઉપયોગ કર્યો છે, એટલે આ ચા સાથે બહુ સરસ લાગે એવી આ ટિક્કી તૈયાર થઈ જશે. મેથીના ગોટા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આવી રીતે પણ તમે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. તમને ચા સાથે ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવશે. હવે થોડી વાર પછી જ આને આપણે પલટાવવાના છે. આમ તો આને કોઈ તૂટવાની બીક રહેતી નથી. હવે આપણે જેવા ક્રિસ્પી જોઈએ ને એ પ્રમાણેના આપણે તળી લેવાના છે, અને ગેસની મીડિયમ ફ્લેમ પર તળી લેવાના. અહીંયા જો તળાઈ ગયા છે, અને હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે જે બાકીના બચ્યા છે એને પણ આપણે તળી લઈએ. એટલે આ એકદમ શિયાળાની જાને આપણે રેસીપી કહી શકીએ કે આમાં આપણે ભરપૂર મેથીનો ઉપયોગ કર્યો છે એટલે. અને જો તમે લસણ ડુંગળી ખાતા હો ને તો તમારે જ્યારે આપણે બધું મિક્સ કરીએ છીએ ત્યારે બારીક સમારેલી ડુંગળી અને લસણની પેસ્ટ એડ કરી દેવાની. તો અહીંયા આપણી બધી ટિક્કી તળાઈ ગઈ છે. હવે આને આપણે પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા મેં આને ચટણી સાથે સર્વ કર્યું છે. તમે કેચઅપ સાથે, દહીં સાથે, ચટણી સાથે કે ચા સાથે, જે તમને યોગ્ય લાગે એની સાથે ખાઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.